નમસ્કાર. વિશ્વની અંદર મોરારી બાપુને કોઈ ન ઓળખે એવું લગભગ શક્ય નથી. મોરારી બાપુને દુનિયા જાણે છે. રામકથાઓ એણે હજારોની સંખ્યામાં રામકથાઓ વાંચી છે. સાથે હમણાં ટૂંક સમયમાં એક રાજકોટની અંદર જે રામકથા હતી, રામની વાતોની સાથે સાથે કામની વાતો પણ એમણે કરી છે, જે લોકોને ઉપયોગી આવે છે. 9 દિવસ કંઈક ને કંઈક લોકો એમાંથી પ્રેરણા લે એવું વ્યાસપીઠ ઉપરથી વારંવાર સંબોધન કરતાની સાથે એક વખત એણે વાત કરતાં વ્યસન વિશે પણ સારી વાત કરી દીધી છે અને આપણા સુધી પહોંચ્યું છે. ત્યારે સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનના માધ્યમથી લોકો સુધી, જન સુધી આ સંદેશો પહોંચાડવો જરૂરી છે અને વ્યાસપીઠ ઉપરથી બેઠા પછી નિર્ભયતાથી, નિડરતાથી જે લોકોને ઉપયોગી આવે એવી વાતો, ભગવાનની વાતો તો કરે જ છે વક્તાઓ, પણ સાથે સાથે જે લોકોને કામની વાત થાય છે, લોકોને ઉપયોગી થાય છે, લોકોની અંદર કાંઈક અવેરનેસ આવે અને સારું જીવન જીવે, એના માટે બહેનો માટે, ભાઈઓ માટે, યુવાનો માટે, વડીલો માટે, વૃદ્ધો માટે બહુ સારી અને કામની વાતો જે મોરારી બાપુએ કરી છે, એના શરણોમાં લાખ વાર કોટી બાપુને વંદન કરીએ છીએ કે તમે સમાજ ઉપયોગી થાય એવી કાંઈક ને કાંઈક તમે વાત કરી છે. એ બદલ તમને ખૂબ અભિનંદન આપીએ છીએ. સાંભળીએ બાપુને. મેં યુવાનોને એટલું જ કહું કે તમે રોજ કોલેજ જાઓ, જ્યાં જાઓ, તમે જે આનંદ કરો, મોજ કરો, સંસ્કાર ન બગડે એવી ફિલ્મ જુઓ, સંસ્કાર ન બગડે એવા નાટક જુઓ, સંસ્કાર ન બગડે, ભારતીય સભ્યતા ખંડિત ન થાય એવા નૃત્ય કરો. કોઈ તકલીફ નથી, ખાવા યોગ્ય ખાઓ. હું રાજકોટને એ પણ વિનંતી કરું, હજી 3 દિવસ રોકાવાનું, કે વ્યસનો મૂકી દેજો. જ્યાં ત્યાં ન ખાવાના, નહીં ખાતા. જ્યારે બધા જ સંતોએ રાજકોટને રામમય કીધું છે તો પછી હરામમય ન થવાય. જે તે ન ખવાય સાહેબ. આપણે સનાતન વૈદિક સંસ્કૃતિના બાળકો છીએ, અમૃતના પુત્રો છીએ. આપણે ઝેર બીજા માટે પીવાય પણ ઝેરીલી વસ્તુ ખવાય નહીં સાહેબ. કેટલા વ્યસનો, કેટલું બધું ન ખાવાનું બધું.